ભારતીય ન્યૂઝ મીડિયા જે આપણા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા જેમની બાબતમાં જે વાતો ફેલાવે છે, કેમ કે ત્યાં બોલાવે આપણને શું ખબર, આ મીડિયાના માધ્યમથી જ જાણીએ તો એવું કહે છે કે જે લોકસભાના અધ્યક્ષ પર જે અવિશ્વાસની દરખાસ્ત થઈ છે એ બાબતમાં એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું આ પદ પર નહીં બેસું. તો ચાલો આપણે આપણા ભારતીય સંવિધાનને પૂછીએ કે આમાં કેટલું સત્ય છે, કે શું એ આ પદ પર બેસી શકે ખરા જ્યારે અવિશ્વાસની દરખાસ્ત થઈ હોય ત્યારે. તો આપણે જાણીએ તો અનુચ્છેદ 96 કહે છે કે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તે અધ્યક્ષ સ્થાન લેશે નહીં. હવે આ મીડિયા આપણી સુધી એવી રીતે કે એક વ્યક્તિ માટે આપણને એક પૂર્વગ્રહ બંધાઈ જાય, એક સિમ્પતિ મળે, એક એના માટે આપણો દ્રષ્ટિકોણ નક્કી થાય કોઈ વ્યક્તિ માટે. કેમ કે આજે આ એ જ મીડિયા છે જે આપણને કાગનો વાઘ ને વાઘનો કાગ કરીને બતાવે છે. કયા આંદોલનને હાઇલાઇટ કરવું, કયું સેંકડો લોકોનું આંદોલન હતું ને જે ખરેખર સેંકડો લોકોનું આંદોલન એને કઈ રીતે 2-3 અમુક અસામાજિક તત્વોનું આંદોલન સાબિત કરવું, એ આ મીડિયાના હાથમાં છે, જે મીડિયા પર આપણે ભરોસો કરીએ છીએ. તો આપણે આ સમજવું રહ્યું. અને હવે આપણે અનુચ્છેદ 96 પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત થઈ એટલે એમનું પદ ખાલી થયું. તો આ પદ પર કોણ બેસે? તો ઉપાધ્યક્ષ હોય લોકસભાના, એ બેસે. તો આપણી પાસે ઉપાધ્યક્ષ છે ખરા? 2019થી લોકસભામાં ઉપાધ્યક્ષ નથી. જ્યારે અનુચ્છેદ 93 જણાવે છે કોઈ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું ગઠન કરવું જોઈએ, કોઈ ચોક્કસ સમય નથી આપે પણ કરવાનું કીધું છે, જે 2019થી આજ દિન સુધી નથી. કેમ કે ઉપાધ્યક્ષ વિરોધ પક્ષના હોય તો બેલેન્સ જળવાઈ રહે. લોકસભામાં બેલેન્સ તોડી નાખ્યું. હવે ઉપાધ્યક્ષ છે જ નહીં તો હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બેસે. આવી રીતે આપણા જે ખરેખર બંધારણ પ્રમાણે કામ નથી થતું, બંધારણ પ્રમાણે નથી ચાલતા, ત્યારે વિપક્ષના અવાજ ઉપર, જ્યારે વિપક્ષના જે રાહુલ ગાંધી, જેને લોકો હુલામણું નામ પપ્પુથી, કે એ લાલ બુક લઈને ફરે, સંવિધાન બૂમો પાડે, પણ ખરેખર અવાજ અહીં ઉઠાવવો પણ એ નહીં ઉઠાવે. કેમ કે એ કોંગ્રેસની જ દીકરી ભાજપ અને ભાજપનું ગલુડિયું આમ આદમી પાર્ટી, આપસમાં આ લોકો ભેગા થઈ ભારતના નાગરિકોના હકોનું